તમારે કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે। કોઈ પણ બ્રાઉઝર ઓપન કર્યા બાદ આઈ ખેડૂત લખી સર્ચ કરશો। તમે આઈ ખેડૂત લખી સર્ચ કરશો ત્યારબાદ જે સૌથી પહેલી લિંક છે એના ઉપર ક્લિક કરવાનું છે। તમે મોબાઈલની અંદર જો ફોર્મ ભરતા હોય તો પણ સેમ જ પ્રોસેસ રહેશે। અહીંયા જે આ પોપઅપ છે ક્લોઝ કરી લેશો। યોજનાઓ ઉપર અહીંયા ક્લિક કરવાનું છે। ત્યારબાદ હાલની અંદર જે યોજનાઓ છે બાગાયતી યોજનાઓની અંદર જે જાહેરાતો બધી શરૂ છે તો અહીંયા આપણે ક્લિક કરીશું। અહીંયા જેટલી પણ યોજનાઓ હાલની અંદર શરૂ છે એ આપણને જોવા મળી જશે। તો અહીંયા યોજનાઓ જે જોવા મળી જશે ત્યારબાદ સૌથી નીચે આપણે આવી જશું લાસ્ટમાં શાકભાજી પાકોમાં વાવેતર માટે જે યોજનાઓ છે એના વિશે આજે જોઈશું। ઘણી બધી જે યોજનાઓ છે દરેક યોજનાનો સેમ પ્રોસેસ હોતો હોય છે। જે એની એપ્લાય કરવાની પદ્ધતિ છે દરેકની સેમ પ્રમાણે હોય છે। તો તમે એક જ વિડીયો જોઈને બીજી યોજનાની અંદર પણ એપ્લાય કરી શકશો। તો આજે આપણે જોવાના છે કાચા મંડપ ટમેટા મરચાં અન્ય શાકભાજી માટેના ટ્રેલેજ બરાબર છે। અહીંયા તમે ક્લિક કરશો। જે યોજનાનું ફોર્મ ભરવાનું છે એ યોજના પર આપણે ક્લિક કરવાનું છે। ત્યારબાદ અહીંયા તમે વાંચો યુનિટ કોસ્ટ 52,000 અનુસૂચિત જનજાતિના ખેડૂતોને ખર્ચના 75% મુજબ મહત્તમ 39,000ની મર્યાદામાં સહાય મળશે। જે અહીંયા બીજી ઘણી બધી માહિતી આપી છે તમારે વાંચી લેવાની રહેશે। ત્યારબાદ આ જે યોજનાનો લાભ છે આજીવન એક જ વખત આ યોજનાનો લાભ મળશે। ડોક્યુમેન્ટની વાત કરીએ તો અહીંયા ડોક્યુમેન્ટ ઉપર આપણે ક્લિક કરીશું। જાતિનો દાખલો સક્ષમ અધિકારીશ્રીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર ફક્ત દિવ્યાંગ વ્યક્તિઓ માટે જ આ લાગુ પડે છે। જમીનની વિગત 7/12/8ની નકલ આધાર કાર્ડની નકલ બેંક પાસબુકની નકલ અથવા રદ કરેલ ચેક બેમાંથી કોઈ પણ એક વન અધિકારી પત્ર ધરાવતા હોય તો તેની નકલ લાગુ પડતું હોય તો અનિવાર્ય છે લાગુ પડતું હોય તો જ અહીંયા તમારે રજૂ કરવાનું છે। સંમતિપત્ર સંયુક્ત નામે જમીન ધરાવતા ભાગીદારો માટે લાગુ પડતું હોય તો માની લો કે 7/12ની અંદર એકથી વધારે નામ હોય તો તમારે અહીંયા સંમતિપત્ર રજૂ કરવાનું રહેશે। જ્યારે તમે ફોર્મ ભરીને પ્રિન્ટ આઉટ કરશો ત્યારે તમારી પાસે એક સંમતિપત્રનું અલગથી એક ફોર્મ ડાઉનલોડ થશે એ તમારે રજૂ કરવાનું રહેશે। તો હવે ફોર્મ કઈ રીતે એપ્લાય કરવું તેના વિશે આપણે માહિતી લઈ લઈએ। અહીંયા અરજી કરો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। તમે રજિસ્ટર્ડ અરજદાર છો તો અહીંયા તમારે ના ઉપર ક્લિક કરવાનું છે। આગળ વધો ઉપર ક્લિક કરવાનું છે। નવી અરજી કરવા ક્લિક કરો અહીંયા તમે ક્લિક કરશો। સૌથી પહેલાં અહીંયા તમારે નામ લખી દેવાનું છે। પિતાનું નામ લખવાનું છે અને અહીંયા અટક લખી દેવાનું રહેશે। અહીંયા જિલ્લો સિલેક્ટ કરશો અને અહીંયા તાલુકો સિલેક્ટ કરશો અને જે તમારું ગામ હોય જે તમારી જમીન હોય તે અહીંયા ગામ સિલેક્ટ કરી લેશો। ત્યારબાદ અરજદારનું સરનામું અહીંયા લખવાનું છે। ફળિયું અને ગામ લખી દેશો। ત્યારબાદ અહીંયા તાલુકો લખી દેશો। ત્યારબાદ અહીંયા જિલ્લો લખી દેશો। એ જે તમારે પિનકોડ લાગુ પડતો અહીંયા લખવાનો છે। તમે દિવ્યાંગ છો લિંગ તો સ્ત્રી પુરુષ જે વ્યક્તિને તમે ફોર્મ ભરતા હોય એ સિલેક્ટ કરવાનું છે। અહીંયા જાતિ તમારે સિલેક્ટ કરવાની છે। ઈમેલ આઈડી અહીંયા લખી દેશો। તમે દિવ્યાંગ છો કે કેમ તો અહીંયા લાગુ પડતું હોય તો હા ના તમે કરી શકશો। અહીંયા ખેડૂતનો પ્રકાર તમારે જે અહીંયા લાગુ પડતું હોય તે તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે। અહીંયા મોબાઈલ નંબર લખી દેવાનો રહેશે। ત્યારબાદ અહીંયા આધાર કાર્ડ નંબર લખવાનો છે અને અહીંયા કન્ડિશન એક્સેપ્ટ કરી લેવાની છે। ત્યારબાદ થોડા નીચે સ્ક્રોલ કરશો
અહીંયા તમારે જો તમે આત્માનું રજિસ્ટ્રેશન ધરાવો છો તો અહીંયા ના ઉપર તમે ક્લિક કરશો. જો લાગુ પડતું હોય તો તમારે આ 3 ઓપ્શન હા નાની અંદર જવાબ આપી દેવાનો રહેશે. આ 3 ઓપ્શન લાગુ પડતા હોય તો જ તમારે હા ઉપર ક્લિક કરવાનું છે, અન્યથા ના ઉપર ક્લિક કરી આગળ વધશો. અહીંયા તમારે સિમ્પલ IFSC કોડ એન્ટર કરવાનો છે. જ્યારે તમે IFSC કોડ એન્ટર કરશો એન્ડ સો બેંક ડિટેલ ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા બેંકનું નામ અને અહીંયા જિલ્લો ઓટોમેટિક સિલેક્ટ થઈ જશે. અહીંયા બ્રાન્ચ તમારે પસંદ કરી લેવાની છે અને અહીંયા ખાતા નંબર જે છે શાંતિપૂર્વક લખવાનો છે અને કન્ફર્મ ખાતા નંબર શાંતિપૂર્વક અહીંયા લખી દેવાનો છે. અરજદારનું બેંક પ્રમાણે અહીંયા નામ લખવાનું છે. અરજદારનું સરનામું બેંક પ્રમાણે ઇંગ્લિશમાં લખી દેવાનું રહેશે. ત્યારબાદ અહીંયા જમીન રેકોર્ડ ધરાવું છું ઉપર ક્લિક કરશો, કેમ કે જ્યારે તમે જમીન રેકોર્ડ ધરાવતા હશો તો જ તમને આ યોજનાનો લાભ મળશે. ત્યારબાદ અહીંયા નવા ઓપ્શન જોવા મળી જશે. અહીંયા તમારો જિલ્લો સિલેક્ટ કરશે, તાલુકો ગામ સિલેક્ટ રહેશે. અહીંયા તમારે ખાતા નંબર સિલેક્ટ કરવાનો છે એન્ડ ખાતેદારનું નામ પસંદ કરવાનું છે. ત્યારબાદ અહીંયા સિઝન તમારે જે લાગુ પડતી હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે અને મુખ્ય પાકો અહીંયા તમારે સિલેક્ટ કરવાનું છે. અહીંયા મુખ્ય પાકની અંદર તમે અહીંયા ટેકાના જે સહાય મેળવવા માગો છો શાકભાજી માટે, કાચા મંડપ ટમેટા મરચાં, તો અહીંયા તમારે ટમેટા સિલેક્ટ કરી લેવાનું રહેશે. જે તમારે અહીંયા સિલેક્ટ કરવાનું હોય એ અહીંયા તમે સિલેક્ટ કરી લેશો. ટાઈમ પર વારી આપણે ટીકાનો ભાગ છે એટલે અહીંયા કારેલા આપણે સિલેક્ટ કરી લીધા છે. એની અંદર પણ સહાય મળતી હોય છે. તો લાભાર્થીનો વિસ્તાર, તો અહીંયા જે તમારી નકલ પ્રમાણે જે નકલની અંદર હેક્ટર છે એ તમારે અહીંયા લખી દેવાના રહેશે. અને ત્યારબાદ અહીંયા રેશન કાર્ડ નંબર એન્ટર કરી સર્ચ ઉપર ક્લિક કરશો તમે. ત્યારબાદ અરજદારનું નામ અહીંયા સિલેક્ટ કરવાનું છે. અરજદારનું નામ સિલેક્ટ કરશો. ત્યારબાદ અહીંયા જે કેપ્ચર છે એ ફિલ કરી સેવ ઉપર ક્લિક કરશો એટલે તમારી પાસે રજિસ્ટ્રેશન નંબર એક મળી જશે. રજિસ્ટ્રેશન નંબર મળ્યા બાદ એ તમારે કોઈ જગ્યા પર નોંધી લેવાનો છે. મોબાઈલની અંદર એપ્લાય કરતા હોય તો એને સ્ક્રીનશોટ લઈ લેશો અને કોપી પણ કરી લેશો, અથવા કોઈ જગ્યા પર નોંધી લેશો વ્યવસ્થિત જગ્યા પર. ત્યારબાદ સેકન્ડ નંબર પર આપણે જઈશું. અરજદાર અરજી અપડેટ કરવા માટે અહીંયા તમારે ક્લિક કરવાનું છે એન્ડ સિમ્પલ પ્રોસેસ અહીંયા છે. સીધા તમે પ્રોસેસ કરશો તો અહીંયા અરજીનો જે નંબર છે શો થઈ જશે. જો શો ના થતો હોય તો તમારે અહીંયા લખી દેવાનો છે એન્ડ અહીંયા ખાતા નંબર લખી દેશો અથવા રેશન કાર્ડ નંબર લખી દેશો. ત્યારબાદ આ જે કેપ્ચર છે અહીંયા લખી સર્ચ ઉપર ક્લિક કરશો એટલે ત્યારબાદ તમારે એકાઉન્ટ નંબર ફરીથી નાખવાનો રહેશે અને કન્ડિશન એક્સેપ્ટ કરવાની રહેશે અને અરજી અપડેટ કરો ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યારબાદ આપણે આગળ વધીશું. અરજી કન્ફર્મ કરવા ઉપર ક્લિક કરો, ત્યાં ક્લિક કરશો. અહીંયા પણ સેમ પ્રોસેસ રહેશે. અરજી નંબર અહીંયા નાખી દેશો, ખાતા નંબર અથવા રેશન કાર્ડ નંબર એન્ટર કરી કેપ્ચર ફિલ કરવાનો છે. અહીંયા સર્ચ ઉપર ક્લિક કરશો, દરેક માહિતી વાંચી લેશો. માહિતી વાંચ્યા બાદ અરજી કન્ફર્મ કરી દેશો. ત્યારબાદ કોઈ પણ પ્રકારનો સુધારો તમે નહીં કરી શકો. એ વસ્તુ ખાસ ધ્યાન રાખશો એન્ડ આગળ વધશો. અરજી પ્રિન્ટ કરવા ઉપર ક્લિક કરો, ત્યાં તમે ક્લિક કરશો. અહીંયા પણ સેમ પ્રોસેસ રહેશે. અરજી નંબર અને ખાતા નંબર અથવા રેશન કાર્ડ નંબર એન્ડ કેપ્ચર નંબર એન્ટર કરી પ્રિન્ટ ઉપર ક્લિક કરશો એટલે પ્રિન્ટ આઉટ ઓપન થઈ જશે. એની તમારી પાસે જો મશીન અવેલેબલ હોય તો તમે પ્રિન્ટ આઉટ લઈ શકો છો અથવા PDF પણ તમે સેવ કરી શકો છો. જો આવી કોઈ પણ યોજનાના ફોર્મ ભરવા માટે મિત્રો તમારે મહેનત ના કરવી હોય તો અમારો WhatsApp નંબર આપેલો છે, ત્યાં તમે ડોક્યુમેન્ટ મોકલી અને કોઈ પણ અરજીના ફોર્મ ભરાવી શકશો.
તો આશા રાખીશ મિત્રો કે પૂરેપૂરી માહિતી તમને આ વિડીયોની અંદર મળી ચૂકી હશે. તો ચાલો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. જય હિન્દ, વંદે માતરમ.